પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે। વિનેશ ફોગાટ કુસ્તીનો ફાઇનલ મુકાબલો નહીં રમી શકે, તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે કેમ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ વખત મહિલા કુસ્તીબાજ જે ફાઇનલ સુધી પહોંચી હતી, વિનેશ ફોગાટ કે જે ફાઇનલ સુધી પહોંચવામાં સફળતા મળી હતી, પરંતુ હવે તે જ મહિલા કુસ્તીબાજને જે ગોલ્ડ મેડલ જીતવાની જે આશા હતી તે આશા ઉપર પાણી ફરી વળ્યું છે। કારણ કે વિનેશ ફોગાટ કે જે હવે ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે, તેનું વજન જે હોવું જોઈએ તેના કરતાં વધારે હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે અને આ જ નિર્ણયને લઈને ભારત પણ હવે જોરદાર વિરોધ દર્શાવી રહ્યો છે। એવો દાવો કરવામાં આવ્યો છે કે નક્કી કર્યા મુજબ જે તેનું વજન હોવું જોઈએ તેના કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાની જાણકારી છે જે મળી રહી છે, જેથી કરી યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમ અનુસાર જો કોઈ એથ્લીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે તે અસફળ થાય છે તો તેની એથ્લીટની સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે અને તે રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાન ઉપર મૂકી દેવામાં આવશે। ત્યારે ભારતીય પ્રતિનિધિ મંડળે ફોગાટને જે વજનમાં માપદંડનો જે પૂર્ણ કરવા માટે જે વધારાના સમયની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તે વિનંતી નકારી કાઢવામાં આવી હતી। ત્યારે વિનેશને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે વિનેશ, તું ચેમ્પિયનના પણ ચેમ્પિયન છે, તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો। આજનો આ આંચકો દુઃખ આપે છે। હું ઈચ્છું છું કે જે શબ્દો નિરાશાની લાગણી વ્યક્ત કરી શકે તેને અનુભવી રહ્યો છું, તેમજ જે સમયે અને હું જાણું છું કે તમે જે સ્થિતિસ્થાપકનું પ્રતીક છો, પડકારોનો સામનો કરવામાં હંમેશા તમે તમારો સ્વભાવ છે તે રહ્યો છે, ત્યારે તમે મજબૂત પાછા આવો એવા બધા જ તમારા માટે રસ્તા અમે કરી રહ્યા છીએ। ત્યારે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે, તેને જ લઈને બોક્સર વિજેન્દ્ર સિંઘ દ્વારા પણ ઇન્ડિયા ટુડેને વાતચીતમાં કહ્યું કે આ આખું એક કાવતરું ઘડવામાં આવ્યું છે, જેથી કરીને વિનેશને આ સ્પર્ધામાંથી બહાર કરી શકાય, તેના માટેનું આ આખું કાવતરું છે તે ઘડાયું છે। ત્યારે કહી શકાય કે આ જ વાતને લઈને ક્યાંક રાજનીતિ છે તે પણ ગરમાઈ રહી છે। ત્યારે વડાપ્રધાન દ્વારા જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના જે અધ્યક્ષ પીટી ઉષા છે તેમની સાથે પણ વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વિનેશની જે તમામ પાસા છે તેની ખાસ ધ્યાન રાખી ચકાસણી કરવામાં આવે, તમામ વિકલ્પ વિચારવામાં આવે અને જો જરૂર પડે તો પેરિસ ઓલિમ્પિક પર વિરોધ કરવાની છૂટછાટ પણ પીટી ઉષાને વડાપ્રધાન દ્વારા આપવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જ્યારે વિનેશ ફોગાટના કાકા જે મહાવીરસિંહ ફોગાટ છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં જ્યારે સાંભળવા મળ્યું કે વિનેશ કે જે ફાઇનલ સુધી પહોંચી છે તે ખૂબ ખુશીની વાત છે જે અમને દેખાઈ હતી। જ્યારે તેની દીકરી ફાઇનલમાં પહોંચી ત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો, પરંતુ જ્યારે તે જાહેર કરવામાં આવ્યું કે વિનેશને અયોગ્ય જાહેર કરવામાં આવી છે ત્યારે તેને જ લઈને હાલ દુઃખનો જે માહોલ છે તેના પરિવારની અંદર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ બાબતને લઈને તેના કાકા વધુમાં શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ। देखिए, कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊँ मैं भाई। तो जो सारा देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी, और हमें खुशी थी आज, और खुशी का दिन था जो सुबह उठते हैं जो भैया तैयारी ऐसे ऐसे तैयारी कर रखी थी, और ये समाचार जो है मेरे पास सुबह आया जो 9-10 बजे, तो मैं बस कुछ मेरा कहना बोला नहीं था। मेरे परिवार में किसी से बात हुई या बजरंग वगैरह? ना सर, किसी बात नहीं, सिर्फ बजरंग का टेलीफोन आया था, पापा ऐसी ऐसी बात होगी। वही जो संगीता टेलीफोन था वही रोने लगी। तो क्या उम्मीद लग रही है अब? देखो क्या बताऊँ मैं, तो मेरे को पता नहीं चीज़ का है। ये 100 ग्राम का जो फर्क है, क्या कुश्ती में ही जायज़ है? जो रूल्स हैं वो क्या बना रखे, किस तरह बना रखे हैं, जो ये तो है जो वजन छोटा बड़ा 50-100 ग्राम हो तो उसमें बाद लड़ा देते हैं, लेकिन लड़ाया नहीं तो भाई क्या बता। फेडरेशन और सरकार से क्या उम्मीद रखते हैं? देखिए वो जो बात करेंगे बजरंग और सर सब मिल करके विचार विमर्श करके बात करेंगे। तो देशवासियों के लिए कुछ कहना चाहेंगे? कहीं ना कहीं बस देशवासियों के लिए मैं यूँ करता हूँ भाई, निराश ना हो, एक दिन जो करेंगे। मैं अगला 28 का ओलंपिक उसके लिए जो मैं संगीता को उसमें कुछ दिन दोबारा स्टार्ट करवा रहा हूँ, उसके भी जो पिछला के और बजरंग को बोला हमने भी करो कोशिश, और फिनिश भी जो आएगी उसके बाद में जो है
4 साल का नहीं होते, मैं कहूँ बेटा 4 साल और करो। आप दोबारा तैयारी कराएंगे? हाँ बिल्कुल, कहूँ अभी दोबारा तैयारी करो, 4 साल ज़्यादा नहीं होते। ठीक है। વિનેશને મંગળવારે રાત્રે જ આ વાતની જાણ છે તે થઈ ગઈ હતી, જેને લઈને તેને પોતાનું વજન નિર્ધારિત કેટેગરીમાં લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા, જેમાં જોગિંગ, સ્કીપિંગ અને જે સાયકલિંગ છે તે તમામ કરી, જે કસરતો કરી અને પોતાનું વજન છે તે ઓછું કરવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ જો કે આ પૂરતા જે પુરવાર થઈ શક્યા નહીં। ભારતીય પ્રતિનિધિ મંડળે વિનેશને થોડો વધુ સમય આપવાની માંગ છે તે પણ કરી હતી, પરંતુ તેમની માંગ સાંભળવામાં આવી ન હતી। ત્યારે વિનેશે અગાઉ જે 53 કિલોગ્રામ વજન વર્ગમાં લડત આપી હતી, ત્યારે આ પ્રથમ વખત છે કે જ્યારે તેને 50 કિલોગ્રામ સ્પર્ધા રમી હતી। ત્યારે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ વિનેશે ગોલ્ડ મેડલ માટે જે અમેરિકાના રેસલર છે તેની સામે ફાઇનલ મેચ રમવાની હતી, ત્યારે તે પહેલાં જ હવે તેને જે અયોગ્ય છે તે જાહેર કરવામાં આવી છે। ત્યારે હાલમાં તો વિનેશ ફોગાટની તબિયત છે તે પણ નાદુરસ્ત થઈ છે અને ચક્કર આવતા પડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવી રહી છે। ત્યારે હવે ભારત વિનેશને લઈને કઈ રીતની લડત આપે છે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ વિનેશને જે અયોગ્ય જાહેર કરવામાં આવી છે તેને જ લઈને તમામ પક્ષના જે નેતાઓ છે તે પણ ટ્વીટ કરીને જે પોતાની વાત છે તે કરી રહ્યા છે। ત્યારે આપ સાંસદ જે સંજય સિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે આ વિનેશનું નહીં પરંતુ દેશનું અપમાન છે। વિનેશ ફોગાટ આખી દુનિયા માટે ઇતિહાસ રચવા જઈ રહી હતી, તેનું વજન 100 ગ્રામ વધારે છે, તે વજન બાબતની જે ગેરલાયકતા તેને ઠેરવવામાં આવી છે તે ઘોર અન્યાય છે। આખો દેશ વિનેશની સાથે ઊભો રહેશે। ત્યારે ભારત સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને જો આ મામલો સ્વીકારવામાં ન આવે તો તેને ઓલિમ્પિકનો પણ બહિષ્કાર કરવો જોઈએ। ત્યારે ખાસ કરીને કહી શકાય કે બ્રિજભૂષણના પુત્ર કરણ ભૂષણે પણ કહ્યું હતું કે વિનેશ ફોગાટને જે ગેરલાયક ઠેરવવામાં આવી છે, જે દેશને નુકસાન થઈ રહ્યું છે, આ અંગેની અપીલ કરવામાં પણ આવશે। ત્યારે કોંગ્રેસ નેતા શશી થરૂરે કહ્યું કે વિનેશને અત્યાર સુધીની જીત ખૂબ જ પ્રભાવશાળી રહી છે। આ સમાચારથી ખૂબ જ નિરાશા થઈ। દુર્ભાગ્યે તેણીના તમામ પ્રયત્નોને તે લાયક હતા તેના પ્રમાણે પુરસ્કાર મળ્યો ન હતો। ત્યારે વિપક્ષના સાંસદોએ લોકસભામાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને લઈને જે ગેરલાયક ઠેરવવાનો જે મુદ્દો ઉઠ્યો છે તે અંગે પણ વાત છે તે ઉપાડી હતી। ત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે કેન્દ્રીય રમતગમત મંત્રી આજે બપોરે 3 વાગે આ મામલે નિવેદન જે સંસદમાં આપશે। ત્યારે ખાસ કહી શકાય કે અત્યારે હાલ તો વિનેશ ફોગાટને લઈને સમગ્ર દેશ અને દુનિયાની નજર આ વાત ઉપર રહી છે કે તેને જે અયોગ્ય ઠેરવવામાં આવી છે, ત્યારે તેને જ લઈને હવે ભારત આ બાબતને લઈને કઈ રીતે વિરોધ કરશે અને કઈ રીતે આની લડત આપી રહ્યા છે। ત્યારે આપ શું માનો છો કે ખરેખર વિનેશ ફોગાટને જે રીતે અયોગ્ય જાહેર કરવામાં આવી છે તેની પાછળ ખરેખર કોઈ રાજકારણ રમવામાં આવ્યું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।